જ નામશેષ થઈ ગયું છે. એમાં આ 3 દિવસનો જબરજસ્ત જલસો ખરેખર આનંદ કરાવી ગયો. એકદમ ન ભૂતો ન ભવિષ્યથી જેવો. બાકી એક જમાનાના મુશાયરા યાદ આવે કે એટલે દરેક મુશાયરામાં કોઈ એક વિરાટ કોહલી હોય, કોઈ એક સુનિલ ગાવસ્કર હોય. પણ એ જમાનામાં એવું હતું કે બધા આવે ને એક સાથે સિક્સર અને 4 મારે, અને પછી થાય કે હવે બીજો કવિ એનાથી ઉપર જાય, ત્રીજો એનાથી ઉપર જાય. આવો સ્વાગત છે. અદી મિર્ઝા આવે અને શરૂ કરે કે તું જો મારી સાથે સાથે જાગશે, તું જો મારી સાથે સાથે જાગશે, ચાંદ ક્યાંથી ચાંદ જેવો લાગશે. તું જો મારી સાથે સાથે જાગશે, ચાંદ ક્યાંથી ચાંદ જેવો લાગશે. તો અમીન આઝાદ લખે કે જશે, અમીન આઝાદ લખે જશે, ચાલી જશે ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ. જશે ચાલી જશે ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ, ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ. તો પોતાનો આખો રંગભૂમિનો મિજાજ લઈને પ્રભુલાલ દ્વિવેદી પણ ક્યારેક મુશાયરામાં આવી જાય અને શરૂ કરે કે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. જૂની રંગભૂમિ ભાંગવાડી મેવલી યાદ આવે કે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી, કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. અરે વળતી ચિતાને જોઈને આગમાં કોઈ પડતું નથી. અરે આગને તો શું, રાખને પણ કોઈ અડતું નથી. મારી બધી રજૂઆત આવી નહીં હોય, માઇક નહોતા એટલે એ લોકો આટલું બુલંદીથી રજૂ કરતા, એટલે એ રીતે એ માહોલમાં આપ સૌનું સ્વાગત છે. અને એ માહોલમાં સીધા તમને તાણી જઈએ. અને શૈદાને અમારી પેઢીએ તો જોયા પણ નથી અને સાંભળ્યા પણ નથી, પણ એમના વિશે ઘણું વાંચ્યું છે, એમના વિશે અમે ઘણું સાંભળ્યું છે, એમને ઘણા અમે વાંચ્યા છે. તો શૈદા સાહેબ આમ